મોટો બંધાણી આવીને સીધો મેચ રમવા 5 વાગે જો 5 વાગે નહીં જો કલાક સૂચના દીધી હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કામેથી વહી આવ્યા છે ને વ્લોગ શરૂ કરી દીધો. અમારા બા આજ ઘરે હતા. શું કરે? ફૂલ હુંદી કાઢ્યો હું તડકાનો કેવું એ મજાનો 12 વાગ્યા હું ગયા ખાય આખો દી આરામ 4 વાગ્યા જાગ્યા આરામ કર્યો આરામ લહણ ફોલે બેઠી બેઠી સેવ કોઈ પાડી અને બધાય કોણ કોણ તાર ભાવ કાકી તાર ભાભી બધા તો બધા હાટું પાડી કેટલા છોકરા ભેગા થયા કેટલા લાટ આ પેલો એલો હંસો આગ્યો હંતાર નવીન લાગ્યું છે છોકરા કેટલાય આપતા હતા તો જ્યાંને સેવ પાડવે અહીં બિયાડ્યું સેવ પાડી જોવી કેવી મસ્ત પાડી કે ઉકાઈ હોતી ગયા તો એટલી જ પાડી ને એટલી જ પાડી ખાલી વધારે ન પડાવે કોઈ ખાય ને મહેમાન હા કોઈ આવે આવે છે બધા કોઈ નથી આવતું ઉકાઈ ગયું તો કાચી ખાવ પેટમાં દુખ છે કાંઈ ન થાય. અત્યાર સુધી મેચ રમતો તો કેવો થઈને એવો હતો અને એક અહીંયા બેઠો હા રેડી થઈ ગયો. હા હાલ મેચ રમવા કદી ટીવી નાખ્યું. અડધી કલાક થાય એકલા છોકરાને થોડા મને રમવા નથી દેતો હતો. કડીક રમવા દે લાવો મને. મોટો બંધાણી બહાર બેઠા હતા ચા પીને પાછા ઘણી વાર બેઠા હતા. પાછા દહીબેન નો ફોન આવ્યો હતો તે હજી વાત કરતા હતા બધા. બાએ ભાણામાં રહી દીધું છે ને વાળો કરવા બેસી ગયા છે. ચેવ બનાવી એટલે પેલા આજ બનાવી ભેગી તો બનાવી નાખી. મરચા છે ને ભીંડાનું શાક જો કે મને જરીક કંઈ નથી ભાવતું. સાસ હું હા કડવા દોડા મારે કાંઈ નથી કેવું પછી વાત સારું હાલો તો રોટલાની કમ્પ્લેટ બધું મસ્ત મસ્ત બનાવી નાખ્યું છે. ભીંડાનું શાક નહીં એને મૂકીને કોઈ લીધું હવે પેલા ખાઈ લઈ વાળો કરી લીધું છે ને બેઠા છે બી ને આ પાછું કંઈક મંગળસૂત્ર હતો એને ચારે જો નવરી પડે એટલે મંગળસૂત્ર લઈને બેસી છે. કેમ નવરી થાય નથી કાંક ને કાંક મથવા બેસી છે. કુણાલનો આજ ફર્સ્ટ ડે તો સ્કૂલનો આજે પાછો આવીને સીધો મેચ રમવા આવી ગયો હતો. તો ક્યાં હતો? 3 વાગે રજા પડી. હા 5 વાગે ગયો 5 વાગે મેચ રમવા આવી ગયો. હા આવીને સીધો મેચ રમવા 5 વાગે ગયો. 5 વાગે ન ગયો હોય તો આવીને તરત જ વહી ગયો. મને ખબર હોય ને 3 વાગે ને કોણ રમવા જાય તું ગયો હોય ને મને ખબર હોય ને તારે. હા તો 5 વાગે ગયો 5 વાગે કાંઈ ન ગયો. 5 વાગે થાય. કેવો ગયો પેલો દિવસ? તો મસ્ત મસ્ત નો. કેવી છે નિશાળ? હારી છે બધું સારું છે. બધી સુવિધા છે એમ બધી સુવિધા છે સારું ને. તો થોડાક માર્ક ઓછા આવ્યા નકર ભાઈ પ્રાઇવેટમાં બિહારો હતો. ક્યાં કેટલા આવ્યા? 72%. 72 થોડોક વધારે આવી ગયા હોત તો પ્રાઇવેટમાં બિહારે પણ 72 આવ્યા એટલે ભાઈ કે હવે નથી બિહારો પ્રાઇવેટમાં સરકારી બિહાર દીધી. સરકારી છે ને હવાર આથી સાયકલ લઈને જો ના પહોંચ્યો તે નાજી અડધી એટલે 20 મિનિટ
વાર હતી હમ એના પડખે વડલો હતો ને બેઠા હતા. પછી અડધી કલાકમાં સાફ સફાઈ થઈ ગઈ. હમ પછી પ્રાર્થના હોલમાં બેઠા હતા. પછી પ્રાર્થના ને એવું બધું ગાયું, હમ પ્રશ્ન ને એવું બધું પૂછ્યું. હમ પછી અડધી કલાકમાં પૂરી થઈ ગઈ. પછી પાછી અડધી કલાક સૂચના દીધી. હમ નવમા વાળા નવા હતા ને એટલે હમ એ સિસ્ટમમાં રહેવાનું ને એવું બધું. ઠીક. પછી બધા વયા ગયા. પછી આમને બેઠા કરી પછી રજા જ દીધી. ત્યારે છેટ પડી ગઈ. પછી એ પાછા મોટા સાહેબ આવ્યા. હમ ખાઈ લીધું, ડિશેસ પૂરી થઈ ગઈ. પાછી મીટિંગ પ્રાર્થના હોલમાં પાછા બેસેલા. ત્યાં થોડી સૂચના આપી, પછી રજા આપી દીધી. યો આવો હતો પેલો દી. પેલો દી તો સ્કૂલમાં એવો હતો તારે હવે હું આ ન જ તો મને હતી જ ખબર કરાવશે એટલે સાફ સફાઈ બધાને ઓલી કરાવી સાફ સફાઈ. હું એક ન ગયો. છટકી ગયા. હા તૈયાર છે મારો બેટા. કાલ જવાનું બધું થઈ ગયું છે સાફ સફાઈ એટલે કાલ જવાનું. કાલ જવાનું. બાર કેવા હારો પવન આવે. હેંડો ગરમીનું ખાવાનું. હેંડો બહાર બેહવા જોઈએ. બહાર બેહવા તો એ મજા આવે. તું કેમ હોઈ ગયો? કાલ વહેલા જવાનું છે એટલે નિશા. વહેલા જવાનું છે? 7:30 જવાનું છે. 7:30 જવાનું તો હોઈ જાઓ. તારે 11 વાગે તો તારે નહીં વાંધો આવે. 10:30 થઈ ગયા છે ને અત્યાર સુધી બહાર બેઠા છે. મજા આવી ગઈ પવનની. પણ હવે ઘરમાં આવી ગયા એટલે પાછી હવે ગરમી થવા માંડી છે. પેક છે ને એટલે બધું એક આ બારી છે પણ કીધું કંઈ ખોલાય નહીં, બારણું ખુલ્લું રખાય નહીં. ભાઈની પાસે બહાર હોય ગરમી બહુ થાય એટલે વાત કુણાલને નાનું તો બે બાજારનું સુઈ ગયા એટલે બે એવા ઘરમાં બે. કેમ કેમ દાંત કાઢ્યા? શું કરે છે? તો દાંત કેમ આવ્યા? આમ તો દાંત નો કહી જવાય. હા બોલો સુઈ જાઓ. સારું તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખી. કે પૂરો કરી નાખું. ઊંઘ આવે ઊંઘણીસીને. અમારે એને એવું કામ ને પેલા તો હટ રાંધી નાખવાનું, હટ ખાઈ લેવાનું અને હટ સુઈ જવાનું ખાઈને તરત. આ એ તો માઇન્ડ ટેવ ઘડવાડી. પહેલાં તો એને હોવાની ટેવ કેટલા વાગ્યાની હતી? 8 વાગે. 8 વાગે ને 8 વાગે ને તે તો એ ખાઈને સુઈ જ ગઈ હોય તરત. બધી બીજી બેહવા જવાનું, ક્યાંય વાતું બાતું કરવાની, કોઈક આવ્યો જ બેહવાનું, એ કાંઈ નહીં. જો બગાવું માઇન્ડ બધી ટેવ કાઢી. સારું હોય એનું તો કાંઈ લક કાંઈ ખૂટશે નહીં. આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. કેવો લાગ્યો અમારો આજનો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ ન કરી હોય તો. બાય.